ઓકે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 15 આપણું પર્યાવરણ. હવે એમાં આપણે છેલ્લા એક પ્રશ્નની વાત કરવાની છે. ચેપ્ટર નંબર 15 આપણું પર્યાવરણ. તો હવે એમાં આપણે ગઈ વખતે ઓઝોન વાયુની વાત કરી ગયા હતા કે ઓઝોન વાયુનું આવરણ જે છે એમાં આપણે વાત કરી કે કઈ રીતના ઓઝોન વાયુનું નિર્માણ થાય અને એનું વિઘટન થાય છે એ વાત કરી ગયા. હવે આપણે વાત કરવાની છે આપણા જે ઘરનો કચરો હોય છે એ કચરાના પ્રકારની આપણે વાત કરીશું. ઘરમાં જે પણ કચરો ઉત્પન્ન થાય છે એ કચરાના પ્રકારની આપણે વાત કરીશું. તો પ્રશ્ન કઈ રીતના હોય છે આમાં કે નકામા કચરાના પ્રકાર વર્ણવો. નકામા કચરાના પ્રકાર વર્ણવો, આવો પ્રશ્ન છે. બરાબર, નકામા કચરાના પ્રકાર વર્ણવો. તો નકામા કચરાના જે પ્રકાર છે એને બે ભાગમાં વહેંચી શકાય. પહેલું સ્વરૂપના આધારે પ્રકાર. સ્વરૂપને આધારે પ્રકાર. શેના આધારે? સ્વરૂપના આધારે પ્રકાર. અને બીજું કહે છે વિઘટનને આધારે પ્રકાર. સ્વરૂપના આધારે પ્રકાર અને વિઘટનને આધારે પ્રકાર. આવી રીતના આપણે બે પ્રકારમાં વહેંચી શકીએ. હવે જો સ્વરૂપના આધારે પ્રકારની વાત કરીએ તો બે પ્રકારનું સ્વરૂપ જોવા મળે. ધારો કે હું તમને ઉદાહરણ આપું કે ઘરમાં આપણે જે શાકભાજીને છોલીએ છીએ અને એનું જે કાપીને જે કચરો નીકળે એ શાકભાજીનો કચરો. તમે ધારો કે લખતા લખતા કાગળ તમારું બગડી ગયું અને એ કાગળ ફેંકો છો તો એ કાગળનો કચરો. હવે મમ્મી જ્યારે કપડાં ધોવે તો એ કપડાં ધોયેલું પાણી એ. તો આ બધા કચરાનું સ્વરૂપ એક સરખું છે? ના. જે આપણે મળમૂત્ર સવારે આપણે જે હોય છે એનું સ્વરૂપ તો એ પણ જુદું છે. તો ટૂંકમાં કેટલાક ઘન કચરો છે આમાંથી અને કેટલો કયો છે પ્રવાહી, એટલે સ્વરૂપ અલગ અલગ થઈ ગયું. તો ઘન કચરો સ્વરૂપના આધારે આપણે કયા પ્રકાર પાડીશું? ઘન કચરો અને પ્રવાહી કચરો. હવે જો આમાં ઉદાહરણ લેવું હોય તો ઘન કચરામાં કયું ઉદાહરણ લઈ શકાય? તો આપણે જે શાકભાજી છે એનો કચરો, ફળ ફળાદી કે એનો કચરો, એની વાત કરીશું તો એ શેમાં આવશે? ઘન કચરામાં આવશે. જ્યારે પ્રવાહી કચરામાં આપણે ઉદાહરણ લેવું હોય તો મળમૂત્રનો કચરો એને આપણે શેમાં મૂકીએ છીએ? પ્રવાહી કચરામાં મૂકીએ છીએ. હવે જે પ્રવાહી કચરો છે એનું નિકાલ સરળતાથી થઈ શકે ઘન કચરાની સરખામણી, અને એનું જે વહન છે એ પણ સરળતાથી થઈ શકે. જો પ્રવાહી કચરો આપણા ઘરમાં જે નીકળતો હોય તો એના માટે ગટર લાઈન હોય છે. આપણે ધારો કે ફ્લશ કરીએ છીએ એટલે તરત જ ગટરમાં જતું રહે છે અને ત્યાંથી મુખ્ય મ્યુનિસિપાલિટીની જે ગટર હોય છે એની અંદર કચરો બધો જમા થઈ જતો હોય છે. બરાબર, તો એ શું થયું કે એનો નિકાલ કેવો છે? તો કે તે સરળતાથી ઘન કચરા કરતાં પ્રવાહી કચરાનો નિકાલ સરળતાથી થઈ શકે છે. બરાબર, ઘન કચરાની સરખામણીએ પ્રવાહી કચરાનું
વ્યવસ્થાપન અને હેરફેર સરળતાથી થઈ શકે છે. જ્યારે ઘન કચરાની એટલી સરળતાથી આપણે નિકાલ કરી શકાતો નથી. તો આ સ્વરૂપના આધારે પ્રકાર થયો. હવે વિઘટનના આધારે પ્રકાર જોઈએ. તો વિઘટનના આધારે પણ બે પ્રકાર પાડવામાં આવે. જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. તો જૈવ વિઘટનીય કોને કહીશું? તો જેનું વિઘટન સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા થઈ શકે, જીવ દ્વારા થઈ શકે. જેનું વિઘટન જીવ દ્વારા અથવા સૂક્ષ્મ જીવ દ્વારા થઈ શકે તેવો કચરો એને જૈવ વિઘટનીય કહેવાય. તો જૈવ અવિઘટનીય કચરો કોને કહીશું? કે જેનું વિઘટન સૂક્ષ્મ જીવો દ્વારા નથી થતું તેને આપણે કેવું કહીએ છીએ? જૈવ અવિઘટનીય. તો જેનું વિઘટન કોના દ્વારા થાય છે? સૂક્ષ્મ જીવો દ્વારા થાય તેને કેવું કહેવાય? જૈવ વિઘટનીય કચરો. જ્યારે અવિઘટનીયમાં આવશે કે જેનું વિઘટન સૂક્ષ્મ જીવો દ્વારા થતું નથી. જેનું વિઘટન સૂક્ષ્મ જીવો દ્વારા થતું નથી તેને કેવું કહીશું? જૈવ અવિઘટનીય કચરો કહીએ છીએ. તો આની અંદર ઉદાહરણ લેવું હોય તો ધારો કે તમે તમારા ઘરની નજીક કોઈ એક ખાડો ખોદો, બે ખાડા ખોદો, સરખી જ ઊંડાઈના બે ખાડા ખોદો. એક ખાડાની અંદર તમે કાગળ અથવા તો લાકડું મૂકો અને બીજા અને એને પૂરી દો. એના ઉપર આપણે કંઈક લેબલિંગ કરી દઈએ એ અથવા તો પી કે કંઈ પણ. અને બીજો ખાડો જે છે એની અંદર એક પ્લાસ્ટિકની બોટલ મૂકો અને એ ખાડાને પૂરી દો અને એને લેબલિંગ કરો બી તરીકે અથવા ક્યુ તરીકે. હવે 15 થી 20 દિવસ થાય પછી એ ખાડાને ફરી પાછો ખોદો તો તમે જોશો કે જે પેલું કાગળ અથવા તો જે લાકડું મૂકેલો ખાડો હતો એની અંદર તમને હવે લાકડું આખું મળશે નહીં અથવા કાગળ પૂરેપૂરો આખો મળશે નહીં. એનું શું થઈ ગયેલું હશે? તો કે એનું વિઘટન થઈ ગયું હશે, ભૂકો થઈ ગયેલો હશે. જ્યારે તમે જો પેલો બીજો ખાડો ખોદશો તો એની અંદરથી તમને પ્લાસ્ટિકની બોટલ આખી પાછી મળશે. તો એનું કારણ શું છે? તો એનું કારણ છે કે એનું વિઘટન થતું નથી. તો એનો મતલબ આના ઉદાહરણ લેવા હોય તો એમાં આપણે કયું ઉદાહરણ લઈ શકાય? પ્લાસ્ટિક લઈ શકાય, કાચ લઈ શકાય. અને એટલા માટે હવે એ બધો કચરો જે પ્લાસ્ટિકનો કચરો ભેગો થયો છે, એટલો બધો કચરો ભેગો થયો કે એને આ લોકો જ્યારે બધો કચરો ડિસ્કાર્ડ કરતા હોય, નિકાલ કરતા હોય તો ક્યાં કરે? તો કે હવે દરિયામાં એ લોકોએ શું કર્યું? એક આખું મોટું કોથળા જેવું બનાવ્યું અને એની અંદર આ પ્લાસ્ટિકની બોટલોને એવું ભરી એને શેમાં નાખ્યું? દરિયામાં નાખ્યું. તો ધીરે ધીરે હવે દરિયાની સપાટી પણ એ થતી ગઈ અને દરિયામાં પ્રદૂષણ વધતું ગયું. જે દરિયાઈ જીવો હતા એમના માટે જોખમ ઊભું થઈ ગયું. એટલે હવે એક પ્રશ્ન એ આવે છે કે ભાઈ આ પ્લાસ્ટિકનું નિકાલ કઈ રીતના કરવો? એટલે હવે રિસાયકલ ઉપર એ લોકો આવ્યા છે, પુનઃચક્રીયકરણ. કે એની એ જ બોટલોને ફરી કરીને યુઝ કરવો, કઈ રીતના કરવો એ તો હવે ચાલે છે પ્રશ્ન. તો પ્લાસ્ટિક અને કાચ એ બંને જૈવ અવિઘટનીયમાં, જ્યારે જૈવ વિઘટનીયમાં જો આપણે ઉદાહરણ લેવું હોય તો લાકડું, કાગળ, શાકભાજીનો કચરો એ બધું શેમાં આવશે? જૈવ વિઘટનીય કચરામાં આવશે.
અને એટલા માટે તમે જો તારક મહેતાની એક એપિસોડ આવ્યો હતો કે જેની અંદર તમે જોયું હશે કે એ લોકોએ પેલી 2 કલરની ડસ્ટબિનની એવી વાત કરેલી કે તમારે સૂકો કચરો આ બાજુ નાખવાનો, ભીનો કચરો આ બાજુ નાખવાનો અને પાછું એ કચરાનો ઉપયોગ કરીને એમાંથી ખાતર બનાવવાની વાત કરેલી હતી, ફર્ટિલાઇઝર ઉત્પન્ન કરવાની વાત. તો જે જૈવ વિઘટનીય કચરો છે એને જો તમે ખાડામાં કરો તો એમાંથી સારામાં સારું ખાતર મળતું જાય અને આપણી જમીન છે જેની ફળદ્રુપતા દૂર થઈ ગઈ છે, ફળદ્રુપતા પાછી આપણને મળતી જાય. તો સ્વરૂપના આધારે કચરાના પ્રકાર અને વિઘટનના આધારે કચરાના આપણે પ્રકાર પાડેલા છે. તો આ કયો પ્રશ્ન થયો કે નકામા કચરાના પ્રકાર વર્ણવો, આવો એક પ્રશ્ન થયો. અને હવે એક પ્રશ્ન આવે છે કે કચરાનું વ્યવસ્થાપન વર્ણવો, કચરાના વ્યવસ્થાપન માટેના મુદ્દા વર્ણવો અથવા તો માટેના તમારા પગલાં વર્ણવો. અથવા તો એવો પ્રશ્ન પૂછાય કે કચરાના તમારા ઘરમાં ઉત્પન્ન થતા કચરાના વ્યવસ્થાપન માટે તમે કયા પગલાં લેશો, આવો એક પ્રશ્ન પૂછાય. તો આમાં હવે તમારે તમારી રીતના લખવાનું હોય. હું તો સમજાવું બરાબર, પણ તમને પણ એટલું નોલેજ હોવું જોઈએ. તો કચરાના વ્યવસ્થાપન માટેના તો આપણે જે કચરાના પ્રકારની વાત કરીએ એના પરથી જ આપણને ખ્યાલ આવી જવો જોઈએ. પહેલાં તો આપણે કચરો શું કરીશું તો કે આપણે કચરો શેમાં નાખીશું, કચરા પેટીમાં નાખીશું. કચરાને શું કરીશું, કચરા પેટીમાં. તો જે રસોડાનો કચરો હોય એને જુદો કરીશું અને ઘરમાં ઘરમાં અન્ય કચરો હોય એને આપણે જુદો કરવાનો. તો રસોડાના કચરામાં ભીનો કચરો અને સૂકો કચરો અલગ કરી તેનો નિકાલ કરવો. ભીનો અને સૂકો કચરો અલગ કરી તેને કચરા પેટીમાં ફેંકવો. બરાબર, જ્યાં ત્યાં ફેંકવો નહીં, પણ ક્યાં ફેંકવો, કચરા પેટીમાં જ ફેંકવો. હવે આપણને જો અહીંયા જૈવ અવિઘટનીયમાં આપણે પ્લાસ્ટિકની વાત કરી છે, એનો મતલબ આપણે બને ત્યાં સુધી જૈવ અવિઘટનીય કચરાનો ઉપયોગ નહીં કરવાનો. તો એટલે પ્લાસ્ટિકનો બને ત્યાં સુધી ઉપયોગ ના કરવો. તો શાકભાજી અને ફળફળાદી ફળો લેવા માટે કપડાની થેલીનો ઉપયોગ કરવો. તેનો ઉપયોગ કરવો, કપડાની થેલીનો ઉપયોગ કરવો. બરાબર, પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં, કપડાની થેલીનો ઉપયોગ કરવો. પછી એવી જ રીતના રીયુઝેબલ પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા પેન, રેઝરનો ઉપયોગ કરવો. ફરી વાપરી શકો તેવાનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર, પછી એનાથી આગળ હવે આપણે શું કહીશું કે આ તો આપણે બરાબર કર્યું કે ભાઈ પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા. તો એવી જ રીતના રિચાર્જેબલ બેટરીનો ઉપયોગ કરવો જોઈએ. રિચાર્જેબલ સેલ આવે છે ને, સેલનો ઉપયોગ કરવો. પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ટાળવો. જેમ બને તેમ પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ટાળવો. પછી આપણે જે જૂના બૂટ, ચંપલ એ બધું ફેંકી ન દેતા કોઈ ગરીબને દાનમાં આપવું જોઈએ. કેમ એમ કરવું જોઈએ? તો જે જૂના બૂટ ચંપલ છે એ જો ફેંકી દઈએ તો એનું વિઘટન નહીં થાય, કેમ કે ચામડા તેમાંથી બનેલા હશે. અને જો વિઘટન નહીં થાય તો એ પડ્યા રહેશે. અને એની જગ્યાએ જો આપણે કોઈ ગરીબને આપીશું
તો ગરીબ શું કરશે? એનો ઉપયોગ કરશે. તો એનો મતલબ આપણે જૂના બૂટ ચપ્પલને દાનમાં આપવા જોઈએ. તો આ ચેપ્ટર આપણું અહીંયા પૂરું થયું. આ ચેપ્ટરમાં આપણે જો પહેલી વાત કરી નિવસન તંત્રની, કે નિવસન તંત્ર એટલે શું. તો નિવસન તંત્ર આપણે એકવાર ફરીથી ક્વિક રિવાઇઝ કરી જઈએ. નિવસન તંત્ર એટલે શું એની વાત કરી તો સજીવ અને તેની આસપાસના ભૌતિક પરિસર વચ્ચેના આંતરક્રિયાથી રચાતું તંત્ર એટલે નિવસન તંત્ર. આવી આપણે વાત કરી ગયા, બરાબર. ત્યાર પછી આપણે બીજી વાત કરી નિવસન તંત્રના પ્રકારની વાત કરી. તો બે પ્રકારનું નિવસન તંત્ર જોવા મળે: કુદરતી નિવસન તંત્ર, કૃત્રિમ નિવસન તંત્ર. કુદરતીમાં જે આવશે સ્થલજ અને જલજ. જલજમાં દરિયાઈ અને મીઠા પાણીનું, ખારા પાણીમાં દરિયાઈ લઈએ છીએ આપણે, મીઠા પાણીમાં નદીનું લઈએ છીએ. કૃત્રિમમાં આપણે ઉદાહરણમાં લઈશું ખેતર, વાડી, માછલીઘર વગેરે. ત્યાર પછી નિવસન તંત્રના બંધારણની વાત કરી. તો નિવસન તંત્રના બંધારણમાં બે પ્રકારના ઘટકોથી નિવસન તંત્રનું નિર્માણ થાય. કયા બે ઘટકો છે? જૈવિક અને અજૈવિક. અજૈવિકમાં જેમાં જીવ નથી, એટલે જે પર્યાવરણીય ઘટકો છે, જેમ કે જમીન એટલે ભૂમિ, પછી ભેજ, હવા અથવા તો એને પવન કહીશું, તાપમાન, વરસાદ, એનો સમાવેશ થશે. જૈવિકમાં વાત કરીએ આપણે જૈવિક ઘટકો, તો એમાં ત્રણ આપણે પ્રકાર પાડ્યા. કયા કયા હતા? ઉત્પાદકો, ઉપભોગી અને વિઘટકો. ઉપભોગીમાં પ્રથમ કક્ષાના, દ્વિતીય કક્ષાના, તૃતીય કક્ષાના અથવા તો તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી. વિઘટકોની વાત કરી તો હવે આપણે વિઘટકોની ભૂમિકા ઉપર જઈએ કે એને કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખવામાં આવે છે. શા માટે? તો સફાઈ કામદાર એટલા માટે કે વિઘટકો શું કામ કરે છે? તો વિઘટકો જે જટિલ કાર્બનિક પદાર્થ છે તેને સરળ કાર્બનિક અને ત્યારબાદ અકાર્બનિક પદાર્થમાં ફેરવે છે. જેમાં મેં તમને એક સ્ટાર્ચનું ઉદાહરણ આપ્યું હતું. તો આવી રીતના જે અકાર્બનિક પદાર્થો છે એ વાતાવરણમાં ફરી પાછા પહોંચી જાય છે, વાતાવરણમાં ફરી પાછા એ દ્રવ્યો પાછા મળે છે. માટે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? સફાઈ કામદાર તરીકે ઓળખીએ છીએ. પછી આપણે આહાર શૃંખલાની વાત કરીએ. તો નિવસન તંત્રમાં દરેક સજીવ ખોરાક માટે એકબીજા પર આધાર રાખીને કડી રચાય અથવા એક શૃંખલા રચાય, જેને આહાર શૃંખલા કહે છે. આહાર જાળની વાત કરી કે જ્યારે બધા નિવસન તંત્રની આહાર શૃંખલા એકબીજા સાથે જોડાયેલી હોય અને જાળા જેવી રચના કરે, જેને આહાર જાળ તરીકે ઓળખવામાં આવે છે. પોષક સ્તરની વાત કરી તો નિવસન તંત્રના જે જુદા જુદા સ્તર છે એને પોષક સ્તર કહેવાય. સૌથી પહેલું સ્તર આવશે ઉત્પાદકોનું, જેમાં લીલી વનસ્પતિનો સમાવેશ થશે. ત્યાર પછી ઉપભોગીનું, તેમાં પ્રથમ કક્ષાના જે ઉપભોગી છે એ તૃણાહારી. દ્વિતીય કક્ષાના ઉપભોગીમાં આવશે નિમ્ન કક્ષાના માંસાહારી, એટલે નાના માંસાહારી. અને તૃતીય કક્ષાનું સ્તર એટલે જે ચતુર્થ સ્તર આવશે પોષક સ્તર સૌથી ઉપરનું, એમાં ઉચ્ચ કક્ષાના માંસાહારી, જેમાં આપણે વાત કરી હતી કે વાઘ, મનુષ્ય એ બધાનો સમાવેશ આપણે એમાં કરીશું. પોષક સ્તરની વાત કરી ગયા, આહાર જાળ, આહાર શૃંખલાની વાત કરી ગયા. પછી આપણે વાત કરી કે વૈશ્વિક સમસ્યાઓ જે છે કે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે અથવા તો પાણીની સમસ્યા થઈ રહી છે. તો જે બધી સમસ્યાઓ સર્જાય છે એમાંની એક સમસ્યા છે ઓઝોન સ્તરનું વિઘટન થવું અથવા જુદી જુદી જગ્યાએ ઓઝોન સ્તરમાં ગાબડા પડવા. તો આ જે છે પહેલાં ઓઝોન સ્તરના નિર્માણની વાત કરી કે જે યુવી કિરણો છે એ ઓક્સિજનનું અણુ તોડે અને ઓક્સિજનના પરમાણુનું નિર્માણ કરે. આ પરમાણુઓ ફરીથી ઓક્સિજનના અણુ સાથે જોડાય એટલે O3 બને, જેને ઓઝોન કહેવાય. ઓઝોન
સૂર્યમાંથી આવતા જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે, પારજાંબી કિરણો, એનાથી આપણું રક્ષણ કરે છે. એટલે એના કારણે એનાથી આપણે ત્વચાના કેન્સરથી બચી શકાય છે. જો યુવી કિરણો સીધા આપણા શરીરના કોન્ટેક્ટમાં આવે તો કેન્સર થતું હોય છે. તમે જો ઘણી જગ્યાએ હવે જે માઇક્રોવેવ છે, જાપાનમાં માઇક્રોવેવ બનાવતી કંપનીઓએ માઇક્રોવેવ બનાવવાના બંધ કર્યા. કેમ બંધ કરે છે લોકો? કારણ કે એવું કહે છે કે જે માઇક્રોવેવ છે એમાં જે પેલા કિરણો જે ખોરાક ઉપર પડે છે એ ખોરાકને તો માઠી અસર કરે જ છે. ખોરાકને એટલે હંમેશા માઇક્રોવેવમાં કંઈ પણ ખાવાનું આપણે બનાવીએ તો એને ઢાંકી મૂકવું જોઈએ. બીજું, જ્યારે પણ અંદરથી આપણે કોઈ પણ સાધન, કોઈ પણ બાઉલને તમે બહાર કાઢો છો તમે ડીશને, તો હંમેશા ગ્લોવ્સ પહેરવા જોઈએ. જો તમારા હાથ એ લાઇટના સીધા સંપર્કમાં આવે તો એ કિરણો તમારા શરીરને નુકસાન કરે અને તમને ત્વચા ઉપર સફેદ ડાઘ પડવાની અથવા તો કેન્સર થવાની શક્યતા રહેલી છે. તો આ ઓઝોન વાયુની જે આપણે વાત કરતા હતા, તો ઓઝોનમાં ગાભા 1980માં નોંધાયા હતા. 1986માં જે એક્ટ બનાવવામાં આવ્યો, સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ જે છે એમને એક્ટ બનાવ્યો અને નક્કી કર્યું કે જે CFC છે, ક્લોરોફ્લોરોકાર્બન, કે જેના કારણે આ થતું હોય છે, તો આ ઓઝોન સ્તરમાં નબળા પડે છે. તો CFC વાયુવાળા રેફ્રિજરેટર એટલે CFC મુક્ત રેફ્રિજરેટર ઉત્પન્ન કરવામાં આવે. કંપનીઓ એવા રેફ્રિજરેટર બનાવે. ત્યાર પછી આપણે નકામા કચરાના પ્રકારની વાત કરી અને એ કચરાનું વ્યવસ્થાપનની વાત કરી. હવે આગળ આપણે આના પછીનું આગળનું ચેપ્ટર લઈશું.